ગણેશ ચતુર્થી પહેલાં કેવડા ત્રીજ આવે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે કેવડા ત્રીજનું ખૂબ જ મહત્ત્વ રહ્યું હોય છે. ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે. તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે અને આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા તેમજ તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે, જેથી તે દેશના દરેક રાજ્યમાં મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન આ એકમાત્ર દિવસ હોય છે જ્યારે મહાદેવને કેવડાનું પુષ્પ ચડાવવામાં આવે છે. નમસ્કાર, અમે પંડિત શ્રી દેવવ્રત કાશ્યપ ગુરુજી. કેવડા ત્રીજનું વ્રતનું આપણા ગુજરાતમાં ખૂબ મહત્વ છે. તે દિવસે કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ભગવાન શિવજીને કેવડાનું માત્ર કેવડો અર્પણ કરે છે. બાકી શિવજીને આમ કેવડો અર્પણ થતો નથી. વર્ષમાં એક જ દિવસ એવો છે. એની પાછળ કથા એ છે કે પાર્વતીજીને શિવજી સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી અને એમને શિવજીને પોતાના પતિ તરીકે સ્વીકારેલા, અને એ પતિ તરીકે એમની સાથે લગ્ન થાય એના માટે એમને તપસ્યા કરી અને અરણ્યમાં ચાલી ગયા, વનમાં, જંગલમાં. ત્યાં એમને પૂજન માટે, શિવજીના પૂજન માટે કોઈ બીજા ફૂલ વગેરે મળ્યા નહીં. નૈવેદ્ય સામગ્રી તો એકઠી કરી લીધી, પણ શિવજીને ચઢાવવા માટે જે જોઈએ પત્ર પુષ્પ, તો એમને એક કદલી એટલે કેવડાનું ફૂલ મળે, કેવડાનું જે આપણે પાન કહીએ, ફૂલ કહીએ, તે મળ્યું અને તેનાથી એમને શિવજીની પૂજા કરી. શિવજી પ્રસન્ન થયા, પ્રગટ થયા અને પાર્વતીજી સાથે લગ્ન કર્યા. આ વ્રત કથા સાથે માં પાર્વતીની સખી હરિતાનું નામ પણ જોડાયેલું છે, જેથી કેવડા ત્રીજને હરતાલિકા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત પરિણીત સ્ત્રી અને કુમારિકા બંને કરી શકે છે. પરિણીત સ્ત્રી અખંડિત સૌભાગ્યની વૃદ્ધિ માટે અને ઉમા મહેશ્વરની પ્રસન્નતા અર્થે આ વ્રત કરે છે, જ્યારે કુમારિકા પોતે યોગ્ય પતિ મળી રહે તે માટે કેવડા ત્રીજનું વ્રત કરે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં આ વ્રત કુમારિકાઓ કરે છે, જ્યારે ગુજરાતમાં મોટે ભાગે સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે. ઉલ્લેખનીય છે કે કેવડો પ્રકૃતિમાં ઠંડો હોવાને કારણે આયુર્વેદની દ્રષ્ટિએ તેનું ખૂબ જ મહત્વ છે અને લોકમાન્યતા છે કે કેવડામાં સાક્ષાત નાગ દેવતા વિરાજમાન હોય છે. મન ઈચ્છિત ભરથાર મળે એના માટે કન્યાઓ આ વ્રત કરે છે. દક્ષિણમાં આનો વિશેષ પ્રચલન છે. ગુજરાતમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનું સૌભાગ્ય સારું રહે અને કુટુંબ પરિવાર સુખ રહે, સમૃદ્ધ થાય, એના માટે કેવડા ત્રીજનું વ્રત કરે છે. કેવડાનો જે સુગંધી પત્તા હોય છે અને એ વિશેષ સુગંધ છે જેનાથી સર્પ, નાગ બધા આકર્ષિત થાય, અને એમ પણ કહેવાય છે કે નાગ દેવતા પોતે કેવડામાં રહે, કારણ કે એમાં ઠંડક પણ હોય છે. એટલે શિવજીના શરીરમાં જે ઝેર ગ્રહણ કરેલું એમને ગળામાં નીલકંઠ કહેવાય છે, તો એ ઠંડક માટે પણ થઈને આ ભાદરવા માસના આ શુક્લ પક્ષની તૃતીયાના દિવસે શિવજીને કેવડો વિશેષ ચડાવવામાં આવે છે. અને કેવડો આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખૂબ ઠંડક આપનારો ગણાય છે અને શરીરમાં જે પિત્ત વગેરે પ્રકૃતિ હોય તેને શાંત કરવામાં કેવડાનો વિશેષ ઉપયોગ થાય છે. ઔષધીય ગુણો પણ ખૂબ એના જાણીતા છે.